રાજકોટના પોસ્ટ ગણાતા વર્ધમાનનગર વિસ્તારમાં શેરી નંબર 6માં હાલ ભારે તણાવનો માહોલ છે। અહીંના સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘરો પર સ્પષ્ટ શબ્દો બેનરો લગાવ્યા છે કે વિધર્મી અને પ્રાંતિયોને મકાન લેવા નહીં અને સ્થાનિકોને વેચવા નહીં। આ બેનરો દ્વારા સ્થાનિકોએ પરપ્રાંતીય અને વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચાણથી ન આપવા માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। રાજકોટમાં વર્ધમાનનગર રહીશોએ જણાવ્યું હતું કે વિધર્મના ત્રાસથી તેમના આ પગલું ભરવાની ફરજ પડી છે। આ વિસ્તારમાં મુખ્યત્વે જૈન અને સોની પરિવારો વસવાટ ધરાવે છે અને તેમણે વિસ્તારમાં તાત્કાલિક આંસદ ધારા હેઠળ લાવવાની માંગ કરી છે। સ્થાનિક રહેવાસીઓનું લગાવેલા બેનરો પાછળ અનેક કારણો રજૂ કર્યા છે। ત્રિશુલભાઈ શાહ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે લોકો પરપ્રાંતિ કે વિધર્મીઓને મકાન ભાડે અને વેચાણથી ન આપે તેના માટે અમે બોર્ડ લગાવ્યા છે। તેમણે ખાસ કરીને બંગાળી કારીગરોનો ઉલ્લેખ કર્યો હતો જેમને આ વિસ્તારમાં મોટે ભાગે મકાન ભાડે આપવામાં આવે છે। આ કારીગરો પોતાના કામમાં ઝેરી પદાર્થનો ઉપયોગ કરે છે તે રહેઠાણક વિસ્તાર માટે અત્યંત હાનિકારક છે। વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે વિધર્મીઓ દ્વારા અહીં મહિલાઓની છેડતી થયાના બનાવો પણ બની ચૂક્યા છે। જો આવા લોકો હાથ આવી શક્યા નથી પરંતુ આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં ભય અને સુરક્ષાનો માહોલ બેપાયો છે। તેથી આગામી સમયમાં કોઈ પણ વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય તેમજ કલેક્ટર સહિતના તમામ સ્થળે આ વિસ્તારમાં અંશતા ધારો લાગુ કરવાની માંગ કરવામાં અવારનવાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે। અમારે જે વિસ્તારમાં મયુરભાઈ સારો સાથ સહયોગ આપે છે, અમે એના સહયોગથી વારંવાર સાફ સફાઈ અને એના માટે થઈને અહીંના સેનેટરી ઇન્સ્પેક્ટર મ્યુનિસિપલ સત્તાવાળાને એટલી વાર જાણ કરીને અમારે સફાઈ કરવી પડે છે। અને આ બધી પરિસ્થિતિને કારણે આજ જે વિસ્તારનો જે આખો ચાર્મ હતો, જે આ વિસ્તારમાં લોકો રહેવા માંગતા હતા, એને બદલે લોકો અહીંયા રહેવા ન માંગે અને લોકોને રહેવું અનુકૂળ ન આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે। અને રાત્રિના સમય દરમિયાન તો અમારે જો કોઈ એકલ દોકલ માણસ બહાર નીકળો હોય તો ત્યારે તાળા કોઈ જતા હોય તો આપણે થર્ડ પાર્ટીને કોણ છો કરીને પણ કેમ પૂછવું? કાલ સવારે કોઈ બી માણસ કોઈ એના ઉપર હુમલો કરે તો સલામતીનું પણ જોખમ છે। આ માટે અમે લાગતા વળગતા સત્તાવાળાઓને પણ ટૂંક સમયમાં આવેદન પત્ર આપવું છે। વર્ધમાનનગર સ્થાનિકોની આ પહેલ રાજકોટમાં શાંતિ અને સહઅસ્તિત્વના મુદ્દા પર એક નવી ચર્ચા જગાવી રહી છે। એક સ્થાનિકો તરફથી પોતાની સુરક્ષા, સાંસ્કૃતિક ઓળખ અને જીવનશૈલી જાળવી રાખવા માંગે છે તો બીજી તરફ મિલકતોના વેચાણ અને ભાડા પર પ્રતિબંધ મૂકવો કાયદેસર અને સામાજિક રીતે કેટલો યોગ્ય પણ એક મોટો પ્રશ્ન છે। આ ઘટના સ્થાનિક વહીવટીતંત્ર માટે પણ પડકારરૂપ બની છે ત્યારે આ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન શોધવું પડે તેમ છે। જોકે આગામી સમયમાં મુદ્દો કોઈ દિશા લેશે। સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી માંગણીઓ પર વહીવટી તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય તે આવનારા સમય જ બતાવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।